જો હું તમને એક નજીકથી પણ દેખાડી દઉં કેટલી સરસ આપણી પૂરી છે એ બની છે મલ્ટી લેયર. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન. તો આજે આપણે ઘઉંના લોટમાંથી એકદમ ખસ્તા એવી મેથી મઠરી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, એના માટે અહીંયા મેં છે ને જો આ રીતના 2 કપ આપણે જે ઝીણો રોટલીનો લોટ હોય એ જ મેં અહીં લીધેલો છે. એમાં આપણે 1 ચમચી જેટલા અજમા એડ કરીશું, જે આપણે આ રીતના મસળીને એડ કરીશું, જે પાચન માટે ખાસ ઉપયોગી હોય છે. તો ખાસ એડ કરજો જ. સાથે અહીંયા આપણે આખું જીરું એડ કરીશું 2 ચમચી જેટલું. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને અહીંયા મેં મરીને જો આ રીતના અધકચરા વાટીને રાખ્યા છે, જે આપણે એડ કરીએ. આનાથી ટેસ્ટ ઓર વધી જશે. એ અહીંયા આપણે કસૂરી મેથી છે આ રીતના મસળીને એડ કરીશું. તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આમાં આવે છે. તો લગભગ 3 મોટી ચમચી જેટલું મેં અહીંયા એડ કર્યું છે. હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ. આ થોડું આપણે ઓછું નમક એડ કરીશું કે જેનાથી મઠરીનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે. થોડું ઓછું આપણે જે રોટલીમાં એમાં એડ કરતા હોય ભાખરીમાં, એના કરતાં માઇનોર થોડું જ ઓછું એડ કરવાનું. સમજો તો આનાથી મઠરી તમને ટેસ્ટી લાગશે અને એકદમ જે કહેવાય ને આપને મીઠી લાગે એ પ્રમાણેની લાગશે. અહીંયા હું છે ને ઘીનું મોણ એડ કરી રહી છું. તો તમે આની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘીથી વધુ સારું રિઝલ્ટ મળે છે. તમને એકદમ આમ મઠરી ખાઓ ને તો એકદમ ખસ્તા લાગે. તો આ ઘીનું મોણ હોય ને તો એકદમ ખસ્તા એવી તૈયાર થાય. તો અહીંયા છે ને આપણે મુઠ્ઠી પડે તેટલું મોણ એડ કરવાનું છે. તો હવે આપણે મિક્સ કરીને જોઈ લઈશું કે કેટલું મોણ થયું છે. જો આમાં ઓછું મોણ હોય ને તો આપણી મઠરી છે એકદમ કડક બને, અને વધારે હોય તો મઠરી છે એ સાવ ભૂકો થઈ જાય અને આપણે એકદમ ઘી ખાતા હોય, મઠરીમાં વધારે પડતું ઘી ખાતા હોય એવું આપને લાગે. તો આમાં પરફેક્ટ મોણ હોવું એ ખૂબ જ જરૂરી છે. જો આ રીતના આપણે બધી વસ્તુને એકસાથે મિક્સ કરી લઈએ. આપણે જો બહારની મઠરી તૈયાર બહાર મળતી હોય એવી લાવીએ ને તો એમાં કેવું હોય કે એ હાઇજેનિક તો બિલકુલ હોતી નથી. અને બીજી વસ્તુ એ કે એ કાળું પડતું તેલ થઈ જાય ને ત્યાં સુધી તેમાં એકના એક તેલમાં વાળેને ઘડીએ તળવામાં બધી વસ્તુ આવતી હોય છે, જે આપણા સેહત માટે બિલકુલ સારું નથી બનાતું. તેથી આપણે ઘરે જ આ રીતના બનાવીએ તો આપણે બાળકો અને આપણા ખુદના સેહતનું પણ આપણે ધ્યાન રાખી શકીએ છીએ આ રીતના. અને આમાં બિલકુલ વળી ટાઈમ પણ લાગતો નથી. તો 2-3 સ્ટેપ છે જે ફોલો કરશો ને તો ફટાફટ આપણી મઠરી બનીને તૈયાર થશે. વળી આપણે છે ને જો ઘઉંનો લોટ એડ કર્યો છે અને આ મઠરી આપણે એકવાર બનાવી મહિના સુધી ખાઈ શકીએ છીએ. વળી બાળકો ભલે ને જેટલી ખાવી એટલી ખાય, કેમ કે આપણે ઘરની બધી વસ્તુઓ વાપરેલી હોય છે, એટલે કંઈ વાંધો બાળકોને પણ આવતો નથી. અને ખાસ તો મેંદાનો ઉપયોગ બિલકુલ નથી આમાં. ઘઉંનો જો આપણે ઉપયોગ કરીને બનાવવાના છીએ તો મેંદો છે એ પચવામાં સરળ હોતો નથી. તો તેની સામે ઘઉંમાંથી કોઈ પણ આપણે વસ્તુ બનાવીએ તો એકદમ હેલ્ધી હોય છે, એટલે તે બિલકુલ બાળકોને નડતી પણ નથી. જો આ રીતના બધું આપણે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ મોણ કેટલું આપણે થયું છે. તો જો આ રીતના આપણે ચેક કરવાનું. જો મુઠ્ઠી પડે છે, જોયું તમે? આ રીતના મુઠ્ઠી પડે એટલે સમજવું કે એકદમ પરફેક્ટ એવું આપણું મોણ થયું છે. આપણે પાણીથી લોટ બાંધીશું તો થોડું એડ કરતા જશું અને આ રીતના આપણે લોટને મિક્સ કરતા જશું. તો આ લોટ છે ને એ આપણે રોટલીનો લોટ હોય તેવો નથી રાખવાનો, એના કરતાં થોડો કઠણ, એટલે કે આપણે જે પરોઠાનો લોટ બાંધીએ ને તેટલો કઠણ રાખવાનો છે. અત્યારે મેં આમાં કસૂરી મેથી એડ કરી છે. તમે એની જગ્યાએ આપણે જે ફ્રેશ અત્યારે જે લીલી મેથી આવતી હોય ને એનો પણ ઉપયોગ કરી શકો છો. અને આપણે કોથમીર એડ કરવી હોય એ પણ તમે એડ કરી શકો છો. જો થોડી વારમાં કેટલો સરસ એવો આપણો લોટ પરોઠાનો બાંધ્યો એવો સરસ બંધાઈ ગયો છે. હવે ઉપરથી થોડું તેલ એડ કરીએ. ફરીવાર આપણે મસળી લેશું. આપણે ઢાંકી 15 મિનિટનો રેસ્ટ આપીશું, એટલે એકદમ સરસ એમાં કૂણ આવી જશે અને પછી જ આપણે આમાંથી મઠરી બનાવીશું.
હવે આપણે તેમાં ચોપડવાની સ્લરી તૈયાર કરીએ. તો તેના માટે જો અહીંયા આપણે છે ને માપ લઈ લેવાનું. કોઈ પણ આપણે એક ચમચી લઈ લેવાની અને જો અહીંયા છે ને હું 2 ચમચી ભરીને રોટલીનો લોટ એડ કરી રહી છું. 2 ચમચી ભરીને આપણે જો રોટલીનો લોટ હોય ને તો 2 ચમચી ભરીને આપણે ઘી એડ કરવાનું છે. બધું મિક્સ કરીએ. આ રીતના પટલી એકદમ સ્લરી હશે ને તો એકદમ સરસ એવો આપણી જે મઠરી છે ને એ ક્રિસ્પી અને ખસ્તા બનશે. જો આ રીતના તેની કન્સિસ્ટન્સી રાખવાની છે. આપણે ઓલું કન્ડેન્સ્ડ મિલ્ક હોય ને બસ જો તે રીતની છે. આ તમને જોતાં જ ખ્યાલ આવી ગયો હશે. તો બસ આ રીતના જ આપણે રાખવાની છે. અને આ ખૂટી જાય તો તમે આ રીતના બીજી પણ તમે બનાવી શકો છો. 15 મિનિટના રેસ્ટ પછી જો અહીંયા દોઢ થઈ ગયા છે. તમને ખ્યાલ આવી ગયો હશે. એકદમ સરસ એવી કૂણ થઈ ગઈ છે, આવી ગઈ છે. આમ જો આ રીતના આપણે પ્રેસ કરતાં એકદમ સરસ એવો સોફ્ટ લોટ થઈ ગયો છે. તો આપણે એકવાર આ રીતના તેને લોટને સોફ્ટ કરી લેશું. અને હવે આપણે લોટને પાટલી ઉપર લઈ લેશું. હવે આમાંથી આપણે 4 ભાગમાં તેને ડિવાઈડ કરીશું. એટલે મઠરી બનાવવામાં એકદમ આસાની રહે. હવે એક ભાગ લઈ બીજા બધા ભાગને આપણે સાઈડમાં મૂકી દઈશું. તો એક ભાગને જો આ રીતના આપણે ગોળ રાઉન્ડ શેપ આપીશું અને આપણે આને વણી લેશું. તો જેમ બને એમાં પતલો આપણે રોટલો બનાવીશું. રોટલો એ ઘણો મોટો આપણે બન્યો છે. એટલે પાટલીમાં સમાય એમ હતું નહીં એટલે મેં આ એક પ્લેટમાં લઈ લીધેલું છે. અને હવે આપણે જે સ્લરી બનાવી હતી તે આના ઉપર લગાડીશું. જો આ રીતના ચમચીથી તમે એડ કરી શકો છો. પરંતુ આપણે હાથેથી આપણે ટેવ હોય છે તો આ રીતના હાથેથી વધુ સારી રીતે બધી સાઈડ આપણે ફેલાવીને લગાવી શકીએ છીએ. જો તો આ રીતના બધી સાઈડ આપણે ઇક્વલ પ્રમાણમાં સ્લરી લગાડવાની છે. હવે જેમ બને એમ પતલો આપણે એકદમ જો આ રીતના ભેગો રોલ બનાવવાનો છે. જો આ રીતના એકદમ ભેગો જેમ બને એમ ભેગો કરવાનો છે. જેમ બને એમ એકદમ પતલો આપણે આ રોલ બનાવીશું. સાઈડમાંથી તેને પ્રેસ કરતા જશું એટલે સરસ એવો આપણો રોલ બને. અને હવે આ રીતના 2 હાથથી આ રીતના રોલને રાઉન્ડ કરીશું. એટલે એકદમ સરસ એવો જે કાંઈ ગેપ હશે વચમાં એ પણ નહીં રહે. બધી સાઈડથી ઇક્વલ થઈ જશે. જો કેટલો સરસ આપણો રોલ બનીને તૈયાર થઈ ગયો છે. જે કંઈ આ સાઈડના પાર્ટ હોય તેને આપણે દૂર કરીશું કેમ કે તે એકદમ પતલા હોય છે. આ રોલમાંથી આપણે ઇક્વલ સાઇઝના બધા જ લુવા તૈયાર કરીશું. જો આ રીતના કંઈક પતલા બહુ જાડાઈ નહીં ને પતલા નહીં. જો એવા એક જ સરખા એટલે એક જ સરખી આપણી મઠરી બનીને તૈયાર થાય. અને હવે આપણે જો આ રીતના મઠરી બનાવવા માટે એક લુવો તૈયાર છે તો તેને આ રીતના આપણે પ્રેસ કરી અને બધા લુવા છે ને જો આ રીતના એકસાથે લુવા આ રીતના વાળી લેશું. એટલે મઠરી બનાવતા જે તમને ટાઈમ લાગતો હોય ને એ ટાઈમ નહીં લાગે. જો આ રીતના પહેલાં એક હારે રોલ બનાવી એક જ સાથે આ રીતના ગુંડલા કરી દેવાના એટલે ફટાફટ મઠરી બનીને તૈયાર થાય. તો હવે આપણે એક લુવો અહીંયા લઈ લીધેલો છે અને તેને આપણે જો એકદમ હળવા હાથે વણીશું. જો આ રીતના કંઈક એટલે એક લેયર છે ને આપણે જ્યારે તળીશું ને ત્યારે આમાંથી ખુલશે. જો કંઈક આ રીતના મેં વણી છે. બહુ જાડી નહીં પતલી નહીં એવી આપણે આ રાખવાની છે. તો આવી રીતના બીજી બધી આપણે પૂરીઓ વણી લેશું. ફ્રેન્ડ્સ અહીંયા મેં 2 ઘાણવા તળી લીધેલા છે એટલે તમને આ તેલ આવું દેખાઈ રહ્યું છે. અને હવે આપણે ત્રીજો ઘાણવો એ જ રીતથી તળીશું.
તો એક બેચમાં જેટલી સમાય એટલી આપણે આ પૂરી એડ કરવાની છે। તો અત્યારે મેં ગેસની ફ્લેમ છે મીડિયમ રાખી છે। આ પૂરી ખાવામાં એકદમ ખસ્તા અને ક્રિસ્પી લાગે છે। વળી આપણે આમાં મેથી નાખી છે, તેનાથી ટેસ્ટ ઓર આવશે। અને આપણે વળી ઘઉંના લોટમાંથી બનાવેલી છે, એટલે બાળકો ગમે તેટલી ખાશે તેને નડશે નહીં। અને જો આ રીતના પડ છે તેના એ ખુલવા લાગ્યા છે, જો તમે અહીં જોઈ શકો છો। પલટાવીને આપણે તળીએ અને ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય બસ ત્યાં સુધી આપણે તેને તળવાનું છે। જો થોડી વારમાં તેનો કલર છે ચેન્જ થઈ ગયો છે અને ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે, જો, અને બબલ્સ પણ નથી થતા, જોયું તમે? એટલે એકદમ સરસ એવી આપણી પૂરી છે એ તળાઈ ગઈ છે। જારામાં લઈએ એટલે એક્સ્ટ્રા જે કાંઈ તેલ હશે એ નીચે અહીંયા નીતરી જશે। તો જો હું તમને એક નજીકથી પણ દેખાડી દઉં કેટલી સરસ આપણી પૂરી છે એ બની છે મલ્ટી લેયર। અને વળી જો આ એકદમ ખસ્તા અને એકદમ સરસ પૂરી બનીને તૈયાર થાય છે, જો જોયું તમે? અને સાદની મારી આ મેથીની પૂરીની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।